મહારાજશ્રી, આપનું નામ? લીલાધર પ્રહલાદાસ મહારાજ. મહારાજશ્રી, આજે રસ્તો બંધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો તમે? તો આ હાઈવે નંબર 8 ઉપર આવેલું પિત્તલ ગામનું પુણેશ્વર મહાદેવ છે. બહુ 800 વર્ષ પ્રાચીન મંદિર છે. તો આ સેવાભાવી ભક્તો જે દર્શનાર્થ આવે એમને આ બધી તકલીફો તો ઊભી થવાની જ છે. આવી રીતે જો રસ્તો બંધ થઈ જાય તો તો સરકારને મારી વિનંતી કે તો રસ્તો અમને આપે. મહારાજ, આ કોણ કામ કરી રહ્યું છે અને તમને કશી વાતચીત કરી આ કરતા પહેલા? ના, નથી કોઈ વાતચીત નથી કરી શકતી. એમને જ કરી દીધું ચાલુ? એમને એમ જ કર્યું. જી વડીલ, આપનું નામ? રાજેશભાઈ. શું કહેવું છે, બોલો. બસ કશું કહેવાનું છું, પણ આનો રસ્તા જો બંધ થતા હોય તો પાછળ જવાવાળાની એકદમ તકલીફ. પહેલાંથી કશું થયું હોય કે આપણે નોટિસ આપી હોય તો ઠીક છે. બાકી અહીંયા આગળ અંદર પાછળ જવાનું અંદર ધંધા ચોપડથી જ્યાં નાના મોટા નીકળ્યા હોય અને ખેડૂતોને અંદર જવું હોય તો રસ્તા લઈને જાય કેમ ના? બેરિકેડ મારી દેશે તો સાયકલ લઈ કેમ નહીં કૂદીને નહીં જવાની? અને આ બધા જે એના લીધે રોડ ઉપર જે ટ્રાફિક થશે એના લીધે એક્સિડન્ટ થશે તો એનું જવાબદાર કોણ છે? અહીંયા કેટલા લોકોના ખેતર છે આ વિસ્તારમાં? કેટલા ઉદ્યોગો હશે, શું કહેશો? ઘણો અહીંયા આગળથી લગભગ કિલોમીટર સુધીનો રસ્તો આવે છે બધો, કે જેના આ બાજુની સાઈડ બધા ધંધા બી છે, ખેતી બી છે, બધું છે. પણ એને લઈને એકદમ બંધ કરી દે વિધાઉટ કોઈ પરમિશન, કંઈ કોઈ જાણ નહીં, કશું નહીં, તો પછી આ બધા કરશે શું? આ જી વડીલ, આપનું શુભ નામ? ચંદ્રકુમાર મનુભાઈ પટેલ. આ જે કામગીરી થઈ રહી છે, ગ્રામજનોનો શું વિરોધ છે, શું તકલીફો પડશે, શું કહેશો? અહીંયા આગળ આવી રીતે રસ્તો ડાયરેક્ટ બંધ કરી દે તો પાછળ ખેડૂત કઈ રીતે જઈ શકે? ટ્રેક્ટર કે એ લઈને કઈ રીતે જાય? એમનો પોતાનો રસ્તો અહીંયા આગળ માગીને લીધેલો છે જ્યારે આ કામ ચાલુ થયું પહેલાં ત્યારે. તો અત્યારે હવે એ રસ્તો ડાયરેક્ટ વગર કોઈ નોટિસ કશું નહીં ને ડાયરેક્ટ બંધ કરી દે તો પાછળ આવવા જવાની તકલીફ કેટલી બધી પડે. અહીંયા આગળ આ જો આ કેટલી બધી ગાડીઓ પડી છે અહીંયા આગળ, અંદર જઈ નહીં શકતી, તો અહીંયા આગળ બહાર મૂકી રાખી. હવે કાલે ઉઠીને એક્સિડન્ટ થાય, ગમે તે થશે તો એનું જવાબદાર કોણ છે? રસ્તો બંધ થશે તો આવી કાયમી બહાર જ રહેશે ને ગાડીઓ? કાયમ જ બહાર રહે ને, એ લોકો શું કરે પછી? આ તો ઉલટાનું જોખમ થશે ને? ઉડતું વધારાનું કામ આ ચાલુ થયું. એટલીસ્ટ રસ્તો તો ખોલ્યા હોય તો જોઈએ કે કોઈ ખેડૂત અંદર જઈ શકે, એમનું ટ્રેક્ટર લઈને જાય. ટ્રોલી અહીંયા આગળ કોઈ ભરે એવી જગ્યા નથી, ટ્રેક્ટર બી અંદર જાય એવું રહ્યું નથી. શું લાગે છે તમને, આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના બહાના હેઠળ લોકોને મુશ્કેલી ઊભી કરી રહ્યા હોય એવું લાગે છે? મુશ્કેલી ઊભી થાય છે પણ એનો હલ કરવો જોઈએ ને. તમે ડાયરેક્ટ આવીને આવું લગાવવાનું ચાલુ કરીને બધું બ્લોક કરી દો તો અહીંયા આગળ શું બીજું કામ ચાલે? બધા